બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો ઓવરઓલ જો માર્કેટ ક્યાંય ને ક્યાંય ઓપનિંગ પછી રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, બધા વિશે ચર્ચા કરીશું, પણ શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે। ભારતીય બજારમાં તેજીની હેટ્રિક, નિફ્ટી 90 અંકના ઉછાળા સાથે 25,950ને પાર, તો સેન્સેક્સમાં 300 અંકના ઉછાળા સાથે 84,350ને પાર। આઈટી, મેટલ અને ફાર્મા શેરોમાં જોવા મળ્યું બજારને સપોર્ટ, બધા જ ઇન્ડેક્સ તેજીની સાથે કારોબાર। નિફ્ટી સાથે બેંક નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં 60,700ને પાર। એક્સિસ બેંક, કોટક બેંક, ફેડરલ બેંક, બધી પ્રાઇવેટ બેંકોમાં સારી ખરીદારી, તો સામે યુનિયન બેંક, કેનરા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં જોવા મળ્યું પ્રોફિટ બુકિંગ। સતત બીજા દિવસ જોવા મળ્યા ઓટો શેરમાં તેજી, મહિન્દ્રા, બજાજ ઓટો, મારુતિ 2% વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ। ઓટો સ્ટોક સાથે ઓટો એન્સેલરી સ્ટોકમાં પણ જોવા મળી સારી ખરીદારી। ફૂડ ડિલિવરી શેરોમાં પણ શાનદાર તેજી, સ્વિગીમાં 5%નો ઉછાળો, તો એટર્નલમાં પણ 5%ની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં બધી ફૂડ ઇન્ડસ્ટ્રી રિલેટેડ સ્ટોકમાં સારી ખરીદારી। નિફ્ટી મેટલ શેરોની ચમક વધી, સતત ત્રીજા દિવસ પણ મેટલ શેરોમાં તેજી, ટાટા સ્ટીલ 3% વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, તો હિન્દુ કોપર, સેલ, વેદાંતામાં પણ જોવા મળી સારી ખરીદારી। ફાર્મા શેરોમાં પણ તેજીનો મૂવ, દિવિશ લેબ, ટોરેન્ટ ફાર્મા, નિફ્ટી ફાર્માના ટોપ ગેનર્સમાં, તો લુપિન, સિપ્લા, સન ફાર્મા પણ તેજીનો ચમક બરકરાર। ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંય 3 દિવસથી સળંગ કન્ટિન્યુઅસ તેજી જોવા મળી રહી છે, પણ હાલ જો 25,950 એને ક્યાંય જો 25,900, 950 આ લેવલ સસ્ટેન કર્યું છે, એને ક્યાંય 26,000નું લેવલ છે નિફ્ટી માટે હડલ બની રહ્યું છે। અને હાલ બી જો 26,000ની નજીક જતા ઓવરઓલ જો ક્યાંય ને ક્યાંય થોડો હાલ જોવા મળી રહ્યો છે હડલ। બેંક નિફ્ટી બી જો ત્યાં બી જોશો ગ્રીન ઝોનમાં આવી ગયા છે, 60,700ને પાર બેંક નિફ્ટી, ત્યાં પણ જો પણ આજે નિફ્ટી થોડી વધારે મજબૂતી સાથે જોવા મળી છે। બેંક નિફ્ટી ક્યાંય ને ક્યાંય થોડું હડલ આજે એને જોવા મળી રહ્યું છે। સેન્સેક્સ બી જો ક્યાંય ને ક્યાંય છે, એટલે આજે નિફ્ટી જેમ વીકલી એક્સપાયરી બી છે, તો કયા લેવલ સ્પેસિફિક વોચ રાખવાનું એ બી આજે જરૂરથી ધ્યાન રાખીશું। પણ ઓવરઓલ જો માર્કેટની ચર્ચા કરવા માટે આપણા એક્સપર્ટ બી આપણી સાથે જોડાઈ ગયા છે, એએનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ। જાગૃતિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે। ક્યાંય ને ક્યાંય વીકલી એક્સપાયરી છે આજે નિફ્ટીની, અને ઓવરઓલ માર્કેટ બી જો ગેપ અપ ઓપનિંગ પછી એક રેન્જમાં કારોબાર કર્યો છે। 950નું લેવલ નિફ્ટીએ સપોર્ટ પકડી રાખ્યો છે, સારી વસ્તુ છે। હવે 26,000નું લેવલ હડર બની રહ્યું છે, તો કયા લેવલ સપોર્ટ આપણે ફોકસ કરીશું જાગૃતિ મેડમ આ લેવલ? ફર્સ્ટ ઓફ ઓલ તો બંને ઇન્ડાઇસીસમાં વ્યૂ પોઝિટિવ છે, અને આજના દિવસનું જે રેઝિસ્ટન્સ અમારા પ્રમાણે હતું એ 25,933 હતું। એની ઉપર અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે, પણ ડેફિનેટલી 26,000નું લેવલ એક સાયકોલોજીકલ અને ઓપ્શન ડેટા પ્રમાણે પણ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે, પણ બાય ઓન ડિપની નીતિ આપણે અપનાવવી જોઈએ। અને બેંક નિફ્ટીમાં પણ 60,930નું એક રેઝિસ્ટન્સ છે। સો બંને ઇન્ડાઇસીસમાં બાય ઓન ડિપ્સની અપ્રોચ રાખવો જોઈએ। ઓકે, તો બંને ઇન્ડેક્સ બાય ઓન ડિપનો અપ્રોચ રાખો છો। ક્યાંય ને ક્યાંય માર્કેટ જો તો હવે થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી ગયા છે, ન્યૂઝ સ્પેસિફિક બી જોઈએ અને માર્કેટ બી જો છેલ્લા 2-3 દિવસથી કન્ટિન્યુઅસ પોઝિટિવ સેન્ટિમેન્ટમાં આવી ગયો છે, તો ખાસ કરીને જે 26,000નું લેવલ નિફ્ટી માટે હડલ બની રહ્યું છે, અને નીચેની તરફ બાય ઓન ડિપની સલાહ બનશે, જે હાલ તો 950 ઉપર કારોબાર કરી રહ્યા છે, એ ક્યાંય ને ક્યાંય 26,000નું લેવલ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ ક્યાંય ને ક્યાંય થોડું હડલ જોવા મળ્યું છે। સેમ બેંક નિફ્ટી ઉપરની તરફ જોઈશું 60,930 આ લેવલ હાલ હડલ બન્યું છે, ત્યાં બી જો 60,740 આજુબાજુ હાલ જોવા મળી રહ્યા છે। એટલે બંનેમાં બાય ઓન ડીપની સલાહ છે બંને ઇન્ડેક્સ, અને આજે વીકલી એક્સપાયરી બી છે, તો નિફ્ટી ખાસ કરીને 26,000નું લેવલ આપણને 2024માં ફરીથી જોવા મળે છે કે નહીં, ખાસ કરીને વોચ આઉટ રાખીશું નિફ્ટી માટે। નેક્સ્ટ હવે આગળ જોઈએ તો સવાલ તરફ જ આગળ વધીએ। કોલ કરો કમાવામાં ફર્સ્ટ ક્વેશ્ચન આવે છે રોહનજીનો ઓરોબિંદુ ફાર્મા ઉપર। ઓરોબિંદુ ફાર્મા ઓવરઓલ બાઇંગ પ્રાઇસ જો 1156 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 65 ક્વોન્ટિટી છે, અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે। રોહનજી ઓવરઓલ જોઈશું 3 થી 4 વર્ષનો વ્યૂ છે। ઓરોબિંદુ ફાર્મા ઓવરઓલ નવી બાઇંગ બી અહીંયાથી કરવા માંગે છે, તો એ લેવલ બી આપણે કહીશું, પણ ઓવરઓલ જોઈશું 1156 સ્ટોક જો તો હાલ 1200 આજુબાજુ ચાલી રહ્યો છે। તો જાગૃત મેડમ, ઓરોબિંદુ ફાર્મા આજે Q3 પરિણામ બી આવ્યા હતા, પણ ક્યાંય ને ક્યાંય સ્ટોકે એ પ્રમાણનું રિએક્શન જોવા મળ્યું નથી, તો ઓરોબિંદુ ફાર્મા કઈ રીતનો વ્યૂ રાખશો જાગૃતિ મેડમ?
ઓરોબિંદો ફાર્માનું 1250ની ઉપર ટકવું જરૂરી છે ફોર મોર અપસાઇડ. અત્યારે શેરમાં દબાણ દેખાઈ રહ્યું છે. લાઈક વ્યુઅરની પરચેસ પ્રાઇસની સ્લાઇટલી ઉપર છે. સો દેખો લોંગ ટર્મ ફંડામેન્ટલ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓરોબિંદો ફાર્મામાં કોઈ પ્રોબ્લેમ નથી. જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો સ્ટોક હોલ્ડ રાખવો જોઈએ અને નીચેની સાઈડ 1130ની ઉપર એ ટકવો જોઈએ, રાઈટ? એટલે કે નીચે સપોર્ટ 1130નો છે. સો હોલ્ડની સલાહ રહેશે. નીચે 1130ના લેવલથી એક બાઉન્સ બેક આવી શકે એવું લાગે છે અને અપસાઇડ 1240 ઉપર એમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મુવમેન્ટ આવી શકે. ઓકે, તો ઓરોબિંદો ફાર્મા સ્ટોક જો એને કંઈ Q3 પરિણામ તો પોઝિટિવ સાઈડે છે, પણ સ્ટોકનું રિએક્શન થોડું અલગ જોવા મળ્યું છે. ક્યાંય ને ક્યાંય 3% ઘટાડા સાથે ઓરોબિંદો ફાર્મા જોવા મળી રહ્યો છે. તો નીચેની તરફ 1130 મેઇન સપોર્ટ કાં તો ટ્રેલિંગ સ્ટોપલસ સાથે બંને રીતે કહી શકાય. ખાસ કરીને ફોકસ કરશું અને ઉપરની તરફ 1240 1250 આ જે ઉપરની તરફ રેઝિસ્ટન્સ છે આ ક્રોસ થાય છે તો ફર્ધર પછી નવા અપમૂવ જોવા મળી શકે છે. તો ખાસ કરીને ઇન્વેસ્ટર આ લેવલે તો થોડા એમની લેવલ આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો ઓરોબિંદો ફાર્મા નીચેની તરફ 1130 સપોર્ટ ખાસ કરીને મેન્ટેન કરીને હોલ્ડની સલાહ રાખવી પડશે. અને ફંડામેન્ટલી મજબૂત કંપની છે અને જેમ એમનું જે પેનજી પ્રોડક્ટ છે ત્યાંથી બી હવે નવી ઇન્કમ જેમ ગાઈડન્સ બી આવી હતી. જે ઓવરઓલ એકમાત્ર કંપની છે ઇન્ડિયામાં જે પેનજી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને ઇન્ડિયામાં એનો પ્લાન્ટ છે. તો ઓરોબિંદો ફાર્મા ત્યાંથી બી નવી ઇન્કમ ઊભી થશે તો આવનારા ક્વાર્ટર બી પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. તો ઓરોબિંદો ફાર્મા ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બનશે ઓરોબિંદો ફાર્મા. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે મહેશજીનો અવંતી ફીડ ઉપર. અવંતી ફીડ ઓવરઓલ જોઈએ તો 788 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 45 ક્વોન્ટિટી છે અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અવંતી ફીડ જુઓ તો ક્યાંય ને ક્યાંય આ સ્ટોક બી છે કે એક્વેલાઇઝર એટલે જે સી ફૂડ જે વાળી કંપની છે. 2 દિવસ સ્ટોક જુઓ તો સારી મજબૂતી આપણને ઓવરઓલ જોવા મળી રહી છે. એને કંઈ સ્ટોક જો ઇન્વેસ્ટર બી 788નું બાઇંગ પ્રાઇસ છે. હાલ જો 1000ના લેવલ ઉપર સ્ટોક ચાલી રહ્યો છે તો સારી મજબૂતી 2 દિવસમાં અવંતી ફીડે બતાવી છે. તો અવંતી ફીડમાં શું વ્યૂ રાખવું જોઈએ કારણ કે સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે તો પાર્શિયલ પ્રોફિટ બુક કરે કે હજી બી હોલ્ડ રાખે અવંતી ફીડ? જાગૃતિ મેડમ. હા, અવંતી ફીડમાં સારી એવી અપસાઇડ હજી પણ જોવા મળી શકે 1420ના લેવલ સુધી. તો ડેફિનેટલી આ હોલ્ડ રાખવો જોઈએ એમણે. હા, ટ્રેલિંગ એસએલ કરતા રહેવું જોઈએ. એમની બાઇંગ લગભગ 700ની છે તો 1000ની આસપાસનો ટ્રેલ એસએલ મૂકી, સોરી 970નો મૂકો, દેટ વિલ બી મોર સેફર. સો 970ની આસપાસનો એક ટ્રેલ એસએલ મૂકી અને એને હોલ્ડ રાખવું જોઈએ. 1176, 1300 અને 1420 સુધીના ટાર્ગેટ અવંતી ફીડમાં જોવા મળી શકે. ઓકે, તો અવંતી ફીડ સ્ટોક જો આ બી કહે ને કે જે સી ફૂડિંગ રિલેટેડ કંપની એટલે જે ટ્રેડ ડીલ છે આનાથી ફાયદો જોવા મળી શકે છે. 2 દિવસમાં જો સ્ટોક આપણને 4 થી 15%ની રિટર્ન 2 દિવસમાં આપણને જોવા મળી રહ્યું છે અને ક્યાંય ને ક્યાંય ઇન્વેસ્ટર બી સારા પ્રોફિટમાં છે. તો 970 આ ટ્રેલિંગ સ્ટોપલસ સાથે હોલ્ડ કરીશું અને નેક્સ્ટ આપણને 1200-1400 સુધીના ટાર્ગેટ આવનાર દિવસમાં અવંતી ફીડમાં જોવા મળી શકે છે. એટલે સારો સ્ટોક છે અને સારા પ્રોફિટમાં બી ચાલી રહ્યા છે તો ટ્રેલિંગ સ્ટોપલસ સાથે ખાસ કરીને હોલ્ડ કરશું અવંતી ફીડ. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ આપણી પાસે આવ્યો છે દિલીપ ત્રિવેદીજીનો રેલટેલ ઉપર છે. રેલવે સ્ટોક રોલ જોઈએ તો 400 રૂપિયા આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે એમની. 70 ક્વોન્ટિટી છે અને મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક બી જો આજે કંઈક જે રિએક્શન આવ્યું છે કંઈક ન્યૂઝ હતા કે જે 456 કરોડનો ઓવરઓલ જે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રેલટેલને ઓર્ડર મળ્યો છે. પછી સ્ટોક જો તો હાલ આપણને 352 આજુબાજુ ચાલી રહ્યો છે. તો પ્રતિ શેર જોઈશું તો 50 રૂપિયા આજુબાજુ લોસમાં ચાલી રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય ન્યૂઝ બેઝ રિએક્શન આજે જોવા મળ્યું છે. તો રેલટેલમાં કઈ રીતનો વ્યૂ રાખશું જાગૃતિ મેડમ? રીટેલમાં તો ઓર્ડર આવતા જ રહેતા હોય છે ને એનું રિએક્શન પણ જોવા મળતું રહેતું હોય છે. સો ઓર્ડર સ્પેસિફિક આજે કહેવાય કે એક અપસાઇડ મુવમેન્ટ બતાવી અને પછી પાછો સ્ટોક હલકો નીચે આવી ગયો છે. સો સ્ટોકમાં એક ફાઇનલ અપસાઇડ મુવમેન્ટ તમને જોવા મળી શકે 385ની ઉપર 385નું લેવલ સ્ટોક ક્રોસ કરી લેશે એની પછી એની અંદર એક સારી એવી મુવમેન્ટ તમને જોવા મળી શકે 400, 434 સુધીની. અત્યારે પણ કંઈ એવું નેગેટિવ પરફોર્મન્સ સ્ટોક નથી બતાવી રહ્યું. 352ની ઉપર સ્ટોક આવશે એટલે પછી એક અપસાઇડ 380 સુધીની આવશે અને પછી તમારે પાછું મોનિટર કરવાનું છે કે 380ની ઉપર સ્ટોક પાછો ટકે છે કે નહીં. અને પછી એ વખતે એટલે સ્ટોકમાં અત્યારે હોલ્ડનું રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો રેલટેલ રેલવે સ્ટોક ન્યૂઝ બેઝ રિએક્શન 4 થી 5%ની મજબૂતી
એને કંઈ સ્ટોક સારા લેવલે ચાલી રહ્યો છે. તો આ લેવલ સસ્ટેન થાય છે તો આપણને નેક્સ્ટ 380 385 સુધી લેવલ જોવા મળી શકે છે. અને જો એ લેવલ સસ્ટેન થઈ અને જો આપણને સ્ટોક ઉપર મજબૂતી સાથે કામકાજ કરે, એમનું જે બાઇંગ પ્રાઇસ છે 400 ત્યાં બી અને 420 સુધીના લેવલ રેલટેલમાં આવનાર દિવસમાં જોવા મળી શકે છે. એટલે રેલવે રિલેટેડ કંપની છે, એટલે ક્યાંને કંઈ જે બેક્સ ઓર્ડરની જે વાતચીત છે એ તો ક્યાંને કંઈ જોવા મળી જ રહે છે. એટલે રેલવે થીમને તો ક્યાંને કંઈ ઓર્ડર મળતા જ હોય છે. એટલે ખાસ કરીને આ લેવલે હોલ્ડની સલાહ બનશે. પણ જે ઉપરના જે લેવલ કર્યા છે એ બી ખાસ કરીને ફોકસ રાખવાની સલાહ બનશે. તો રેલટેલ ખાસ કરીને ફોકસ કરશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આગળ બીજા ઘણા ક્વેશ્ચન આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ ઘણા બધા ક્વેશ્ચનની ચર્ચા કરી, ગેસ્ટનો વ્યૂ જાણ્યો, તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને રડાર રાખવાના રહેશે. બધા સ્ટોક ઓરોબિંદુ ફાર્મા, અવંતિ રેલટેલ બધા સ્ટોક આપણે સવાલ ડિસ્કસ કર્યા, તો ખાસ કરીને ફોકસ કરીશું. અને નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ આપણી પાસે આવે છે. ઓરલ જોઈશું સુરેશજીનો. BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ સારો સ્ટોક છે અને આજનો તો હીરો આમ તો કહેવાય સ્ટોક. શરૂઆતથી 5 થી 6% મજબૂતી હતી. સારા લેવલે બાઇંગ પ્રાઇસ છે. 2450નું બાઇંગ પ્રાઇસ છે. 70 ક્વોન્ટિટી છે. અને ઓવરઓલ જોઈશું લોંગ ટર્મનો વ્યૂ છે. અને સ્ટોક હાલ જુઓ તો આજે નવા 52 વીક હાઈ પણ સ્ટોકે ક્રોસ કર્યા. 3140 આજુબાજુ સ્ટોક ગયો હતો. હાલ 3113 આજુબાજુ ચાલી રહ્યો છે. બહુ જ સારા લેવલે પ્રોફિટમાં છે BSE ઉપર જાગૃતિ મેડમ. ઓવરઓલ 2450 લેવલ જોઈશું. એમણે બાઇંગ પ્રાઇસ બી ઓવરઓલ જે ઘટાડે જ કર્યું હશે BSE, જે હાલ હમણાં જોઈશું આપણે STTના ન્યૂઝ આવ્યા હતા ત્યારે બધા કેપિટલ માર્કેટ સ્ટોક માર્યા હતા, તો ઘટાડે બાઇંગ કર્યું છે. સારા લેવલનું છે, તો સારા પ્રોફિટમાં છે. તો હજી શું પ્રોફિટ કન્ટિન્યુઅસ રાખે કે પછી થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ આ લેવલે BSE ઉપર જાગૃતિ મેડમ? ક્લિયરલી અમારા તરફથી હોલ્ડનો વ્યૂ છે. અહીંયાથી સ્ટોક 3300 3600ના લેવલ પણ બતાવી શકે. એમની બાઇંગ લેવલની ઉપર અત્યારે ચાલી રહ્યો છે, તો 2900ની આસપાસનો એક સ્ટોપ લોસ રેલ કરી અને હોલ્ડની સલાહ રહેશે. ઓકે, તો BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ સ્ટોક જો ખાસું વોલેટાઇલ હોય છે, કેપિટલ માર્કેટ સ્ટોક છે, પણ ક્યાંય ને ક્યાંય સારી મજબૂતીમાં હાલ ચાલી રહ્યો છે. 5%ની મજબૂતી. Q&Q પરિણામ બી જો બહુ જ સારા જોવા મળે. આવક નફો બંને પોઝિટિવ હતું. માર્જિન બી ફ્લેટ સાઇડ જ છે, પણ ઓવરઓલ જો ઇન્વેસ્ટર સારા પ્રોફિટમાં છે, તો ખાસ કરીને ટ્રેલિંગ સ્ટોપ લોસ 2900 આજુબાજુ રાખીને હોલ્ડની સલાહ બનશે. અને નેક્સ્ટ આપણને 3300 3600 સુધીના ટાર્ગેટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે BSE જોવા મળી શકે છે. અને ઓવરઓલ જો આપણે જે સ્ટોક એક્સચેન્જ રિલેટેડ સ્ટોક કાં તો કેપિટલ માર્કેટ સ્ટોક વોલેટાઇલ જોવા મળે છે, પણ રિટર્ન બી એ બેઝ ઉપર સારા આપણને સ્ટોકમાં જોવા મળે છે. એટલે સારા લેવલનું બાઇંગ છે, તો ખાસ કરીને હોલ્ડ રાખીશું BSE. નેક્સ્ટ સંજયજીનો સવાલ આવ્યો છે ક્રોમ્પ્ટન ઉપર. ક્રોમ્પ્ટન ઓવરઓલ જોઈએ તો આ બી સ્ટોક છે કે ગઈકાલે સારું રિએક્શન હતું. 288 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે. 140 ક્વોન્ટિટી છે. શોર્ટ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અને ક્રોમ્પ્ટન જો ગઈકાલે જેમ 8 થી 10%નું આપણને સ્ટોકમાં મજબૂતી સાથે હતું, આજે બી સ્ટોક ક્યાંને ક્યાંય થોડું એ રીતનું રિએક્શન જોવા મળ્યું છે. ઇન્વેસ્ટર આ લેવલે જોશો તો 265 આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે થોડા મામૂલી લોસમાં ચાલી રહ્યા છે. તો ક્રોમ્પ્ટન હવે જો ગઈકાલની મજબૂતી આવી છે જાગૃતિ મેડમ, તો ક્યાંય ને ક્યાંય હવે થોડું સપોર્ટ લઈને રિવર્સલ બતાવવાનું ચાલુ કરશે આ સ્ટોક, કારણ કે ગઈકાલે બી જો સારું રિએક્શન આપ્યું હતું આ લેવલે ક્રોમ્પ્ટન. આજના હાઈ ઉપર ટકી જશે જો ક્લોઝિંગ બેસિસ પર, એટલે કે 269.5ની આસપાસ, તો પછી સ્ટોકમાં એક 290 સુધીનું લેવલ તમને જોવા મળી શકે. અને જો 290ની ઉપર જ હોલ્ડ કરી જાય સ્ટોક, એટલે લોંગ ટર્મનો વ્યૂ છે, એટલે હું એમને લોંગ ટર્મનું એક લેવલ આપી રહી છું. 290ની ઉપર પછી 327 અને એના પછી 360 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે, એટલે હોલ્ડ કરે with a stop loss of 215. ઓકે, તો ક્રોમ્પ્ટન સ્ટોક જો આ બી ગઈકાલે ખાસું આમ મોમેન્ટમ જોવાનું આ સ્ટોકમાં બી આપણને ક્યાંને ક્યાં જોવા મળ્યું હતું. નો ડાઉટ Q3ના પરિણામ બી આવે તે બાદ સારું મજબૂતી, પણ ઇન્વેસ્ટર આ લેવલ જોઈશું થોડી ઉપલા લેવલની બાઇંગ છે, પણ જો 250ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે ખાસ કરીને હોલ્ડની સલાહ બનશે. જો 300 લેવલ ક્રોસ કરે છે તો આપણને આરામથી 327 360 સુધીના લેવલ લોંગ ટર્મમાં ક્રોમ્પ્ટનમાં જોવા મળી શકે છે. તો 250ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે ખાસ કરીને હોલ્ડ રાખીશું. અને એમના લેવલ આજુબાજુ ચાલી રહ્યો છે, તો લોંગ ટર્મના ટાર્ગેટ માટે વેટ એન્ડ વોચ રાખવાની સલાહ બનશે. ક્રોમ્પ્ટન સારો મજબૂત સ્ટોક છે, તો ખાસ કરીને હોલ્ડ રાખીશું ક્રોમ્પ્ટન. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધે તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ આપણી પાસે આવ્યો છે વીરજીનો જેકે ટાયર ઉપર. જેકે ટાયર 384 બાઇંગ પ્રાઇસ છે. 90 ક્વોન્ટિટી છે અને ઓવરઓલ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અને જેકે ટાયર ઓવરઓલ સ્ટોક જો ટાયર રિલેટેડ કંપની, હું ચાર્ટ સ્પેસિફિક આ ડેટા બી રીડ કરતો હતો. વર્ષમાં 90% રિટર્ન છે જેકે ટાયર, અને સ્ટોક બી જો 2 દિવસથી સારી મજબૂતી પણ જોવા મળી રહી છે. એટલે ક્યાંને ક્યાંય ઓટો એન્સિલરી રિલેટેડ સ્ટોક છે, તેને બી ફાયદો જોવા મળે છે. તો જેકે ટાયર ઇન્વેસ્ટર બી
હાલ જોશો 573 એટલે પ્રતિ શેર 160 આજુબાજુ પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો જેકે ટાયર કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છે જાગૃતિ મેડમ? સારું રિટર્ન આપ્યું છે એક વર્ષમાં સ્ટોકે. ટીમ લાઈક પોઝિટિવ વ્યૂ છે. 550નો ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી દે અને હોલ્ડ કરે. જેકે ટાયર એમને સારું એવું રિટર્ન 635 741 સુધીના લેવલ્સ પણ બતાવી શકે છે. સો પ્યોરલી હોલ્ડનો રિવ્યૂ રહેશે વિથ ટ્રેલિંગ સ્ટોપ લોસ નિયર 550. ઓકે, તો જેકે ટાયર જે હાલના લેવલ આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપલેસ રાખે એટલે 550 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે રાખવાની સલાહ. અને નેક્સ્ટ ટાર્ગેટ 635 700 સુધીના ટાર્ગેટ જેકે ટાયર આવનારા દિવસમાં બતાવી શકે છે. એટલે ઓવરઓલ જોઈશું એમના લેવલથી તો ખાસ અપસાઇડ ચાલે છે, સારા પ્રોફિટમાં છે. એ ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે ખાસ કરીને હોલ્ડની સલાહ બનશે. એક વર્ષમાં 90% રિટર્ન. ઓવરઓલ સ્ટોક સારી મજબૂતી છે, ઓટો ઇન્સ્યુલેટેડ સ્ટોક છે. તો ખાસ કરીને ફોકસ કરશું જેકે ટાયર. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ આપણી પાસે છે આદિત્ય પંડ્યાજીનો ટ્રાઇડન્ટ ઉપર. ટ્રાઇડન્ટ ઓવરઓલ એમની બાઇંગ પ્રાઇસ છે 30 રૂપિયા આજુબાજુ, 2000 ક્વોન્ટિટી છે. ઓવરઓલ શોર્ટ ટુ મિડ ટર્મનો વ્યૂ છે અને સ્ટોક હાલ જોશો તો ટ્રાઇડન્ટ 27-30 રૂપિયા આજુ એટલે 27.30 આજુબાજુ ચાલી રહ્યો છે. ટ્રાઇડન્ટ ઓવરઓલ જો તો ટેક્સટાઇલ રિલેટેડ સ્ટોક છે, ક્યાંય ને ક્યાંય નાનો સ્ટોક છે એટલે એટલું ખાસ મોમેન્ટમ જોવા ના મળે. પણ આ લેવલ તો એમને પ્રતિશત 3 રૂપિયા આજુબાજુ લોસમાં બી ચાલી રહ્યા છે. તો ટ્રાઇડન્ટ ઉપર શું વ્યૂ રાખશું જાગૃતિ મેડમ? ટ્રાઇડન્ટમાં તમે જુઓ તો 26.96ની નીચે સ્ટોક વીક થઈ જશે. સો આજના જે ન્યૂઝ છે ટેક્સટાઇલ રિલેટેડ બાંગ્લાદેશના ડ્યુટી ઘટવાના, એના લીધે બધા ટેક્સટાઇલ શેર્સમાં થોડું ડાઉનસાઇડ દેખાય છે. સો એ ઇમ્પેક્ટ ક્યાં સુધી નીચે જઈ શકે તો એમાં એમણે 26.90નો એક સ્ટોપ લોસ મૂકી અને હોલ્ડ કરો એટલે એની અંદર મુવમેન્ટ એ રીતે આવી શકે. ફંડામેન્ટલ્સ પણ આની અંદર ફેક્ટરિંગ થશે. ઓકે, તો ટ્રાઇડન્ટ આ સ્ટોક બી જો ક્યાંય ને ક્યાંય ટેક્સટાઇલ રિલેટેડ આજે જે ન્યૂઝ આવ્યા હતા એના પછી બધા જ ટેક્સટાઇલ સ્ટોક છે ક્યાંય ને ક્યાંય થોડા પીટાયા છે. તો ઓવરઓલ આ સ્ટોક બી ક્યાંય ને ક્યાંય થોડું રિએક્શન જોશો. 3% ઘટાડો ઓવરઓલ જોવા મળી રહ્યો છે. તો 26.90 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે ખાસ કરીને હોલ્ડ રાખવાની સલાહ બનશે. અને નાની ક્વોન્ટિટીની સ્ટોક છે એટલે ઓવરઓલ મોમેન્ટમ બી એ રીતનું જોવા મળે છે. એટલે 2000 ક્વોન્ટિટી તો ખાસ કરીને હાલ એ લોસમાં છે તો ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે ખાસ કરીને હોલ્ડની સલાહ બનશે ટ્રાઇડન્ટ ઉપર. વાત કે ટ્રાઇડન્ટ. નેક્સ્ટ સવાલ ઉપર આગળ વધે તો નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે એના તરફ જ જઈએ. તો ઓવરઓલ છે વિક્રમ ઠક્કરજીનો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ઉપર. ઓવરઓલ જે કેમિકલ રિલેટેડ સ્ટોક છે ક્યાંય ને ક્યાંય 3448ની બાઇંગ છે, 30 ક્વોન્ટિટી છે અને વ્યૂ શોર્ટ ટર્મનો રાખી રહ્યા છે. અને ઓવરઓલ પીઆઈ ઇન્ડસ્ટ્રી વાત કરીએ તો શું સ્ટોક 3178 આજુબાજુ ચાલી રહ્યો છે એટલે ઓવરઓલ લોસમાં જ ચાલી રહ્યો. તો પીઆઈ ઇન્ડસ્ટ્રી જાગૃતિ મેડમ ક્યાંય ને ક્યાંય સ્ટોક બી થોડો સાઇડવેઝ મૂવ અત્યારે કરી રહ્યો છે. તો પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં શું સલાહ બનશે આ લેવલ ઉપર? પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં વીકલી ચાર્ટ પર એક ડબલ બોટમ પેટર્ન જેવી સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે, પણ સ્ટોક ઘણો પીટાઈ ગયો છે. સો સ્ટોક જ્યાં સુધી 3550ની ઉપર ટ્રેડ ના કરવા માંડે ત્યાં સુધી આની અંદર કોઈ અત્યારે હાલ પોઝિટિવ વ્યૂ નથી બની રહ્યો. સો 3550ની ઉપર ટકી જાય તો સ્ટોક 3800-4000 સુધીના લેવલ્સ બતાવી શકે. સો ક્લિયરલી એક 2940નો સ્ટોપ લોસ રાખવો જોઈએ કે એની નીચે જશે તો પછી સ્ટોકમાં વધારે વીકનેસ જોવા મળી શકે. કે તો પીઆઈ ઇન્ડસ્ટ્રી સ્ટોક ઓલ ટાઈમ હાઈથી ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે. યરલી બી નેગેટિવ રિટર્ન છે. 6 મંથનો બી ડેટા હું જોઈ છું ત્યાં બી ઓવરઓલ જોઈશું નેગેટિવ રિટર્ન જ ઓવરઓલ જોવા મળે છે. આ મહિના બી ક્યાંય ને ક્યાંય ખાસ રિએક્શન ઓવરઓલ પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં આપ્યું નથી. તો ખાસ કરી 2940ના સ્ટોપલોસ સાથે હોલ્ડની સલાહ બનશે. 3550નું લેવલ સસ્ટેન થાય છે તો ત્યાં પછી ફર્ધર અપમૂવ પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે છે. તો નવી બાઇંગ તો હાલ અવોઇડની સલાહ બનશે. અને હાલ બી સ્ટોક પીટાઈ ચૂક્યો છે તો ક્યાંય ને ક્યાંય સપોર્ટ લેવાનો પ્રયાસ કર્યો છે તો બાઉન્સબેક જોવા મળે છે. ખાસ કરીને આ લેવલ સ્પેસિફિક વોચ રાખીશું પીઆઈ ઇન્ડસ્ટ્રી પર. તો ખાસ કરીને ફોકસ કરીશું પીઆઈ ઇન્ડસ્ટ્રી. આજ સાથે જાગૃતિ મેડમ આપની સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જે બી સ્ટોક ડિસ્કસ કરીએ આપના ડિસ્ક્લેમર. આજે આપણે ઇન્ડાઇસીસ અને સ્ટોક માટેનું ડિસ્કશન કર્યું. આમાંથી અમારી કે ક્લાયન્ટની ક્યાંક પોઝિશન હોઈ શકે. સો કોઈ પણ ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ સોમાવા માટે. ઓવરઓલ ઘણા બધા ક્વેશ્ચન આપણે ગેસ્ટ સાથે ડિસ્કસ કર્યા, એમનો વ્યૂ જાણ્યો. તે બધા જ સ્ટોકના લેવલ અને સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું અને આપણા દર્શકોએ બી એના પર ખાસ કરીને ધ્યાન આપવું એ સલાહ બનશે. ઓવરઓલ માર્કેટ પર વ્યૂ જોઈએ તો ક્યાંય ને કાંઈ
26,000નું લેવલ હવે નિફ્ટી ક્રોસ કરવાનું થોડું નજીક તો આવી ગયા છે. 25,983 આજુબાજુ ચાલી રહ્યા છે. 116 પોઈન્ટની મજબૂતી. બેંક નિફ્ટી બી જો ક્યાંય ને ક્યાંય 60,800 ત્યાં બી જો નિયર બાય 100 પોઈન્ટની મજબૂતી ત્યાં પણ જોવા મળી છે. અને સેન્સેક્સ જો 400 પોઈન્ટની મજબૂતી સાથે હાલ કારોબાર ત્યાં પણ જોવા મળી રહ્યો છે. સેક્ટરમાં જો તો આજે મજબૂતી ક્યાં જોવા મળી રહી છે, સેક્ટર સ્પેસિફિક આપણે આંકડો નજર કર્યો તો ક્યાંય ને ક્યાંય સેક્ટર છે જે મજબૂતી જોવા મળી રહી છે. મીડિયા આ સેક્ટર જોશું કન્ટિન્યુઅસ આ વીક આપણને આ ત્રીજો દિવસ છે કે કન્ટિન્યુઅસ આપણને મજબૂતી સાથે મીડિયા સેક્ટર જોવા મળ્યું છે. અને એના પછી વાત કરીએ તો કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓટો અને મેટલ આ બધા સેક્ટર છે કે ક્યાંય ને ક્યાંય આ વીક આપણને થોડી મજબૂતી સાથે જ ઓવરઓલ કારોબાર જોવા મળી રહ્યો છે. તો બધા વિશે ઓવરઓલ આગળ ચર્ચા કરીશું. અને સ્મોલ કેપ મિડ કેપ બી જો ક્યાંય ને ક્યાંય એમાં બી તેજી યથા છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ જો તો 0.5% મજબૂતી ત્યાં છે. અને મિડ કેપ બી જો બંને સ્મોલ કેપ મિડ કેપ બંને બી જોશો 0.5% મજબૂતી સાથે કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે. તો જેમ વીકલી એક્સપાયરી છે તો લેવલ સ્પેસિફિક ભૂલ ના રાખવી જોઈએ. 26,000નું લેવલ ક્યાંય ને ક્યાંય આ જો સસ્ટેન થઈ જશે તો ફરીથી આપણે નિફ્ટી 2026માં 26,000નું લેવલ ક્રોસ કરશે. આપણે ખાસ કરીને ફોકસ કરીશું. આ વાત યાદ રાખજો, 2026 નિફ્ટી 26,000ને પાર ફરીથી એક વખત જોવા મળશે. ખાસ કરીને ફોકસ રાખીશું. આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. મને અજય ચાવડાને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.